हेलो फ्रेंड, आज આપણે ચોથો પેરેગ્રાફ જોઈશું. લખ્યું છે વન્સ અ લાયન ફોલ્સ ઇલ he cannot go out to hunt animals. He has nothing to eat and so he feels very weak. Then he spots a fox walking towards the den. તો અહીંયા ફોલ્સ આપ્યું છે ક્રિયાપદ તરીકે. અહીંયા કેન નોટ છે, અહીંયા હેઝ છે, અહીંયા ફિલ્સ એસ આપ્યું છે, અહીંયા પણ એસ. એટલે આપેલ જે પેરેગ્રાફ છે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે, સાદા વર્તમાન કાળમાં છે. અને સાદા વર્તમાન કાળમાંથી આપણે ધ પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળની અંદર આ પેરેગ્રાફ છે તેનું આપણે ચેન્જ કરવાનું છે, ફેરફાર કરવાનું, રૂપાંતર કરવાનું છે. તો વન્સ અ લાયન, અહીંયા ફોલ્સ છે તેનું થઈ જશે ફેલ, FELL. વન્સ અ લાયન ફેલ ઇલ. હી, અહીંયા કેન નોટ છે એનું થઈ જશે કુડ નોટ. ભૂતકાળ એનું કુડ નોટ થઈ જશે. કુડ નોટ ગો આઉટ ટુ હન્ટ animals. He has nothing, તો he has નું થઈ જશે had. He had nothing to eat and so he feels છે એનું થઈ જશે ભૂતકાળ felt very weak. Then he spots છે એનું થઈ જશે spotted a fox walking towards the den. ફરી એકવાર જોઈએ. વન્સ અ લાયન ફેલ ઇલ he could not go out to hunt animals. He had nothing to eat and so he felt very weak. Then he spotted a fox walking towards the den. ત્યાર પછીનો જે પાંચમો પેરેગ્રાફ છે તે જોઈએ. The boys went, અહીંયા વેન્ટ આપવામાં આવ્યું છે. The boys went for a picnic. They jumped into the river. They swam for a long time. They enjoyed themselves. તો જે આ પેરેગ્રાફ છે તે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે અને એનું આપણે ફ્યુચર ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે, ચેન્જ કરવાનું છે. તો જોઈએ. ધ બોયઝ, ધ બોયઝ, અહીંયા વેન્ટ આપ્યું છે તેનું થઈ જશે ગો, ના ફ્યુચર ટેન્સમાં છે એટલે ધ બોયઝ વિલ ગો. ધ બોયઝ વિલ ગો ફોર અ પિકનિક. દે જમ્પ લખ્યું છે તો they will jump into the river. Full stop. They swam છે એની જગ્યાએ they will swim for a long time. ત્યાર પછી they enjoy છે એની જગ્યાએ આપણે લખીશું they will enjoy themselves. તો આખો પેરેગ્રાફ છે તે થશે. The boys will go for a picnic. They will jump into the river. They will swim for a long time. They will enjoy themselves.
છઠ્ઠો પેરેગ્રાફ જોઈએ. A small river passed through the forest. He could see many fish swimming in it. Many animals and birds came there to drink water. A huge elephant also drank water from the river. તો આ જે પેરેગ્રાફ છે તેનું આપણે પ્રેઝન્ટ ટેન્સમાં રૂપાંતર કરવાનું છે, ચેન્જ કરવાનું છે. તો જોઈએ. અ સ્મોલ રિવર અહીંયા પાસ્ટ જે છે એની જગ્યાએ થઈ જશે પાસીસ. A small river passes through the forest. You could છે એની જગ્યાએ થઈ જશે can. You can see many fish swimming in it. Many animals and birds, અહીંયા કેમ છે એનું થઈ જશે કમ. Many animals and birds come there to drink water. A huge elephant also, અહીંયા ડ્રેન્ક છે તેનું થઈ જશે ડ્રિંક્સ, કારણ કે અહીંયા એલિફન્ટ્સ આપ્યું છે, તેનું થઈ જશે ડ્રિંક્સ વોટર ફ્રોમ ધ રિવર. ફરી એકવાર જોઈએ. A small river passes through the forest. You can see many fish swimming in it. Many animals and birds come there to drink water. A huge elephant also drinks DRINKS water from the river. તો આ રીતે આપણે ચેન્જિંગ ધ ટ્રેક્સના 6 પેરેગ્રાફ છે તે પૂરા કર્યા. આજે હોમવર્કમાં હું તમને ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની ફિલઅપ્સ આપું છું, તેની તમારે પ્રેક્ટિસ કરવાની છે.